હેલો દોસ્તો, ઘણા સમય પછી આપણે મળીએ છીએ અને આજે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જે સીસી માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણે સિલોજિઝમ એ લઈને આવ્યો છું. હવે અહીંયા આપણે મેઇન કન્સેપ્ટ શીખીશું ડાયરેક્ટ. આનું બેઝિક શું છે એ બધું નહીં જોઈએ. ક્વેશ્ચન કેવા આવે છે, જવાબ કેવી રીતે આપવાનો, આપણે એ જ જોવાનું છે. આમાં બીજું કાંઈ જોવાનું નથી ભાઈ. તમને ક્યાંય આની ડેફિનેશન ક્યાંય પૂછવાનું નથી, એવું કશું આવવાનું નથી. મેઇન એ છે કે આ જે છે એનાલિટિકલ રિઝનિંગનો ટોપિક છે. એકદમ સિમ્પલ હોય છે. 5-10 સેકન્ડમાં તમે જવાબ આપી શકો છો. જેને સારી એવી ફાવટ હશે તો 10 સેકન્ડમાં આનો જવાબ આપી શકે એવા પ્રશ્નો હોય છે. કાંઈ આમાં કોઈ લાંબુ અઘરું એવું કંઈ નથી આવતું, બરાબર. તો સાવ બેઝિકથી આપણે શીખીશું. પહેલાં તો સિલોજિઝમ છે, આપણે સિલોક્સ પણ કહી શકીએ. તો એમાં જે છે આપણે 4 ટાઈપના મેઇન વાક્યો હોય છે. આમ મેઇન 2 ટાઈપના હોય છે, પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવમાં કયા હોઈ શકે? તો પોઝિટિવમાં હોઈ શકે ભાઈ કેટલાક એ બી છે, બરાબર. આ આપણે પોઝિટિવ હોઈ શકે. અક્ષર થોડાક સારા કરી નાખીએ એટલે તમને પીડીએફ આપું તો થોડીક ખબર પડે. ઉપર જે લખે છે આપણે પોઝિટિવ લખીએ છીએ અને નીચે આપણે નેગેટિવ લખીશું, બરાબર. કેટલાક એ બી છે. હવે બધાને ખબર છે કે ભાઈ આ સિલોક્સ જે છે આપણે વેન ડાયાગ્રામથી આપણે સોલ્વ કરીએ છીએ. મોસ્ટલી બધાને ખબર હશે. જે પહેલી વાર વિડીયો જોવે છે એ થોડુંક ધ્યાનથી સમજી લેજો, કંઈ અઘરું છે નહીં, બરાબર. પછી બીજું પોઝિટિવ સેન્ટેન્સ કયું હોઈ શકે? તો બીજું હશે કે ભાઈ બધા એ બી છે, બરાબર. હવે નેગેટિવમાં કેટલું હોઈ શકે કે ભાઈ કોઈ એ બી નથી. અને બીજું હોઈ શકે આગળ કે કેટલાક એ બી નથી. અહીંયા એવા પણ શબ્દો આવી શકે ભાઈ કેટલાકની જગ્યાએ અમુક એ બી નથી, એવું પણ આવી શકે. એટલે એવું તો આપણે ગુજરાતી લેંગ્વેજ આવડે છે તો એટલું તો આપણને ખબર પડવી જોઈએ, બરાબર. તો કેટલાક એ બી નથી. હવે આનો વેન ડાયાગ્રામ કેવી રીતે બનશે આપણે જોઈ લઈએ. તો કેટલાક એ બી છે એનો મતલબ શું છે કે આપણે વેન ડાયાગ્રામ હંમેશા આપણે સર્કલમાં બનાવીશું. તો ભાઈ પહેલાં તો આવી રીતે 2 સર્કલ બનાવી નાખશું. આપણને 2 વસ્તુ આપી છે ભાઈ, બરાબર, એ અને બી. તો આપણે શું કરશું ભાઈ, કેટલાક એ બી છે તો આને આપણે એ કહી દઈએ અને આને આપણે બી કહી દઈશું. તો હવે કેટલાક એ બી છે તો કયા ભાગની વાત થાય છે? તો જે આ ભાગ જે છે આ ભાગની વાત થાય છે કે ભાઈ કેટલાક એ જે છે એ બી છે, બરાબર. પહેલાં ખાલી આપણે વેન ડાયાગ્રામ કઈ રીતે બને છે એ જોઈએ છે. પછી આપણે આગળ જોઈશું કે આમાંથી કેવા વિધાન આપ્યા હશે અને કેવા એના ઉપરથી તારણ આપ્યા હશે. તો આ થઈ ગઈ વાત આપણે કેટલાક એ બી છે. હવે બીજું શું આપ્યું છે કે બધા એ બી છે. તો એનો મતલબ શું થયો કે ભાઈ બધા એ. તો આપણે ધારો કે આ એ છે આપણા, તો એ બધા જે છે એ બીમાં છે. તો એનો મતલબ કે આખું જે છે એ બીમાં હશે. તો બધા એ જે છે એ આપણા બી થઈ ગયા. અહીંયા આપણે આવી રીતે બનશે. હવે આના આપણે 2 રીતે, આ જે છે એ આપણો બેઝિક ડાયાગ્રામ છે. હવે આમાં પણ એવું પોસિબલ ડાયાગ્રામ બીજો પણ બની શકે. ભાઈ આમાં બીજું કઈ રીતે બની શકે આપણે એ પણ જોઈ લઈએ, બરાબર. તો અહીંયા આપણે શું બનાવી શકીએ? ભાઈ બધા એ બી છે એવું કીધું છે. તો અહીંયા આપણે એ અને બી જે છે એ આપણે શું માની લઈશું? ભાઈ આ આખું સર્કલ છે એ અને બી બંને છે, એટલે કે એ બરાબર બી છે. આમ પણ આપણે કહી શકીએ. તો પણ એ જ થાય ને કે ભાઈ બધા એ બી છે. તો આ જે છે આપણો શું થઈ ગયો ભાઈ? પોસિબલ ડાયાગ્રામ. એટલે કે આવું શક્યતા હોઈ શકે. આ જે છે આપણો બેઝિક ડાયાગ્રામ છે. એવી રીતે અહીંયા પણ એવું થઈ શકે ભાઈ કેટલાક એ બી છે એવું કીધું છે અહીંયા, બરાબર. તો એમાં બીજા પોસિબલ ડાયાગ્રામ કેવા હોઈ શકે? તો અહીંયા આવી રીતે પણ બની શકે ભાઈ કેટલાક એ જે છે એ બી છે. તો અહીંયા આપણે આવી રીતે પણ બની શકે ભાઈ આ આપણું આખું બી છે અને આ આપણું એ છે. તો અહીંથી પણ આપણે કહી શકીએ ભાઈ કેટલાક એ બી છે, બરાબર. કેમ કે આ જે છે બધા એ જે છે એ બી છે. તો એનો મતલબ શું થયું ભાઈ બધા એ બી હોય તો કેટલાક એ પણ બી હશે જ. અને આનો હજી એક બીજો પોસિબલ ડાયાગ્રામ કેવો બની શકે? તો ભાઈ આપણે બહાર લઈ લઈએ અને બી આપણે અંદર લઈ લઈએ, બરાબર. તો આ બંને જે છે આપણે શું છે? પોસિબલ ડાયાગ્રામ આવા બની શકે. ભાઈ કેટલાક એ બી છે એના પોસિબલ ડાયાગ્રામ છે. જ્યારે સંભાવનામાં પૂછશે ત્યારે આ ડાયાગ્રામ તમારે કામમાં આવશે. હવે કોઈ એ બી નથી,
એનો મતલબ શું થયો કે ભાઈ કોઈ એ જે છે એ બી નથી. તો આપણે એ અહીંયા છે અને બી આપણે અહીંયા દોરીશું. આ આપણો એ છે અને આ આપણો બી છે. તો અહીંયા આપણે શું બનાવીશું, આવી રીતે ક્રોસ મારી દઈશું. એટલે આપણને ખબર પડી જશે ભાઈ, પ્રશ્નમાં આવશે જ્યારે ત્યારે આપણને ખબર પડી જશે કે ભાઈ આ બેમાં કોઈ રિલેશન નથી, એટલે કોઈ એ જે છે એ બી નથી. બરોબર. હવે નેક્સ્ટ જે ચોથું જે છે એ છે કેટલાક એ બી નથી. એનો મતલબ શું થયો કે ભાઈ કેટલાક એ બી નથી. તો આપણે આ એ છે આપણા અને એમાંથી કેટલાક એ શું કીધું છે, કેટલાક એ જે છે એ બી નથી. તો અમુક ભાગ આપણે ધારો કે આ જે છે આપણું આખું એ છે, એમાંથી આ અમુક ભાગ છે ને આ એ ભાગ આપણો બી નથી એવું કહી શકીએ. બરોબર, એવું આપણે કહી શકીએ. તો અહીંથી આપણે શું કરશું, ભાઈ કેટલાક એ જે છે એ બી નથી, પણ કયા કે જે આ રાઉન્ડમાં એવા આપણે આ રાઉન્ડમાં જેટલા આપણે હાઇલાઇટ કર્યા છે એ ક્યારેય બી થવાના નથી. આનો સિમ્પલ મતલબ આ થાય છે. ચલો, આ આપણું બેઝિક હતું. બેઝિક ફિગરો આ રીતે બને છે. હવે આમાંથી આપણે બીજી આગળ કઈ રીતે પ્રશ્નો આવે છે થોડુંક બેઝિક એનું સમજાવી દઈએ, પછી આપણે પ્રશ્નો સોલ્વ કરીશું. ચલો, અહીંયા થોડાક નિયમ પણ મેં એડ કરેલો છે, લખેલ. ચલો ટાઈપ કરેલો છે તો સમજાવી દઈએ. શું કીધું છે કે પોઝિટિવ વિધાન. પોઝિટિવ વિધાન હોય એમાં કઈ આવશે ભાઈ, આપણે હમણાં કીધું કે બધા અને કેટલાક વાળા છે એ પોઝિટિવ વિધાન છે. અહીંયા શું છે, આ કેટલાક વાળા છે, આ બધા વાળા છે, એ બંને આપણે અહીંયા શું લખ્યું, પોઝિટિવ વિધાન છે, એટલે કે હકારાત્મક વિધાન છે. અને નેગેટિવ વાળા કયા છે, કોઈ પણ ને અને કેટલાક નહીં. તો અહીંયા કોઈ પણ એ બી નથી. આ આપણું નેગેટિવ છે અને આ પણ આપણું નેગેટિવ છે. ભાઈ કેટલાક જે છે એ નથી, તો એનો મતલબ કે નેગેટિવ છે. હવે વિધાન નિયમ શું કહે છે કે જ્યારે બધા વિધાન પોઝિટિવ હોય ને ત્યારે કોઈ પણ નેગેટિવ વિધાન જે છે એ સાચું નહીં ગણાય. આ તમને પ્રશ્ન આવશે ને ત્યારે આ વસ્તુ હું સમજાવીશ કે શું કહેવા માંગે છે. અત્યારે તમને બેઝિકમાં સમજાવું તો શું કીધું હોય ભાઈ, જ્યારે બધા વિધાન પોઝિટિવ હોય, ધારો કે તમને એમ કીધું ભાઈ બધા એ બી છે, બરોબર, અને એમ કીધું હોય કે ભાઈ બધા બી જે છે એ સી છે, આવું તમને કીધું છે. હવે આ આપણા વિધાન છે. વિધાન શું હતા, ચલો વિધાન આપણે શું હતા, આપણે 3 વિધાન લીધા. પહેલું શું લીધું ભાઈ, બધા એ બી છે. પછી બીજું વિધાન આપણે શું લીધું, બધા બી સી છે. અને ત્રીજું લીધું આપણે નહીં, આપણે 2 જ વિધાન લીધા છે. તો આપણે 2 વિધાન લીધા. હવે આમાંથી તારણ આપણને આપ્યા હોય, ધારો કે તારણ આપ્યા છે કે કેટલાક એ બી નથી, આવું તારણ આપ્યું છે. તો આ જે છે આપણું શું થઈ ગયું ભાઈ, નેગેટિવ થઈ ગયું વિધાન, કે આ આપણું નેગેટિવ વિધાન કયું છે, કેટલાક એ બી નથી, આ વાળું સેન્ટેન્સ થઈ ગયું. બરોબર. તો એ આપણું વિધાન આવું આવે ત્યારે આ શું હશે, ખોટું હશે. તારણ જ્યારે આવું આવે ત્યારે આપણે હંમેશા ખોટું હશે. આ જે નિયમ છે એ ખાલી આટલું કહેવા માંગે છે. ચલો અહીંયા રહેવા દઈએ. બરોબર, જ્યારે આવું આવે ત્યારે આ વિધાન ખોટું હશે. ચલો થોડુંક હજી બેઝિક સમજાવી દો. હવે જે સીસીના જે મેં પ્રીવિયસ યર પેપર હું જોતો હતો, તો જેમાં જે સૌથી વધારે મને પ્રશ્નો રિપીટિંગ લાગ્યા જે મેથડ, એ મેથડ આપણે થોડુંક બેઝિક શીખવાડી દઈશું. ધારો કે આપણને વિધાન આપ્યા છે, શું આપ્યા છે, તો પેલું વિધાન આપ્યું છે બધા એ જે છે એ બી છે. બીજું આપ્યું છે બધા બી છે એ સી છે. અને ત્રીજું વિધાન આપ્યું છે કે બધા સી છે એ ડી છે. બરોબર. હવે આવા વિધાન જ્યારે આપ્યા હોય ત્યારે આપણે શું કરવાનું છે, પહેલા તો વેન ડાયાગ્રામ બનાવવાનો છે. હવે વેન ડાયાગ્રામ આનો કેવો બનશે, તો શરૂઆત ક્યાંથી કરવાની ભાઈ, પહેલા વિધાનથી આપણે સ્ટાર્ટ કરવાનું વેન ડાયાગ્રામ બનાવવાનું. બરોબર. પહેલો આપણને વિધાન શું આપ્યું છે કે બધા એ બી છે. તો પહેલા તો આપણે એ બનાવી દઈએ. યાર આ એ છે, બધા એ જે છે એ શું છે, આપણે બી છે. પછી શું કીધું છે કે બધા બી જે છે એ સી છે. તો બધા બી આવી જાય તો આપણે બનાવી શકીએ, બધા બી આવી જાય આપણે શું લખશું, સી. અને પછી એમ કીધું છે કે બધા સી જે છે એ ડી છે, એટલે બધા સી આવી જાય એમ આપણે ડી લખીશું.
તો આ જે છે આપણો વેન ડાયાગ્રામ થઈ ગયો છે એનો કે આ 3 આપણને વિધાન આપ્યા છે એનો વેન ડાયાગ્રામ થઈ ગયો. હવે આપણને આમાં તારણ કેવા આવ્યા છે આપણે જોવાનું છે. પ્રશ્ન એવો હશે કે ભાઈ તારણો કયું સાચું છે કયું ખોટું એવું આપણને પૂછવું હશે. તો આપણે અહીંયા થોડાક તારણો લખી દઈએ. પહેલું શું લખ્યું છે ભાઈ બધા એ ડી છે. બીજું તારણ લખીએ તો થોડાક એટલે કે કેટલાક બી જે છે એ છે. ત્રીજું લખીએ તો કેટલાક સી બી નથી. પછી ચોથું લખીએ તો ચોથું શું બનશે કંઈક બનાવીએ કેટલાક ડી એ છે. પછી કેટલાક ડી સી નથી. ચલો પાંચમું બનાવીએ. છઠ્ઠું બનાવીએ. ઘણા બધા આમાં બની શકે આપણે બનાવતા જઈએ છીએ બરોબર. બધા બી છે એ ડી છે. પછી સાતમું 10 બનાવી દઈએ આપણે એટલે તમને બધા કન્સેપ્ટ આમાં ખબર પડી જશે. એક સેકન્ડ. ચલો સાતમું શું બનાવીશું આપણે કેટલા બનાવ્યા 6 બનાવ્યા છે. બધા ડી એ છે. આઠમું બનાવીએ કેટલાક એ જે છે એ આપણે સી છે. પછી 9મું બનાવીએ કોઈ એ સી નથી. ચલો આટલા બનાવ્યા બરોબર. હવે આમાં આપણે જવાબ કઈ રીતે બનશે તો પહેલાં તો આપણે શું આમાં જોઈશું કે જ્યારે પણ આવા પ્રશ્નો આવા આપણને વિધાન આપેલા હોય અને આટલા આપણા તારણ બનાવીએ આટલા તો પહેલાં આપણે શું કરવાનું બધા એ ડી છે. હવે અહીંયા એક નિયમ બને છે કે જ્યારે તમે આવા અહીંથી આમ બહારની સાઈડ જશો ને બહારની સાઈડ તો બધા હંમેશા સાચા બનતા જશે. એ કઈ રીતે ભાઈ બધા આપણને વિધાન કેવું બનાવ્યું હોય બધા એ ડી છે તો આપણે શું કર્યું અહીંથી આપણે બહાર ગયા એથી આપણે ડી સુધી ગયા બરોબર. તો એ અંદરથી આપણે બહાર ગયા પણ આપણે એ લોજિકથી નથી સમજવું. આ જે છે એ બધી થિયરિકલ વાતો છે આપણે એ નથી સમજવું. આપણે ડાયરેક્ટ અહીંથી કન્સેપ્ટ સમજીએ છીએ. પેલું વિધાન આપણને શું કીધું તારણ શું કીધું છે કે બધા એ ડી છે તો એ આપણા અહીંયા છે અને ડી ક્યાં છે અહીંયા બરોબર. તો અહીંયા દેખાય જ છે કે ભાઈ બધા એ જે છે એ ડીની અંદર છે એ આપણું અહીંયા છે ડી અહીંયા છે તો પેલું વિધાન તો આપણું સાચું પડે છે. તો આ આપણું સાચું છે. પછી શું કીધું છે કેટલાક બી જે છે એ છે તો આ હમણાં મેં આપણે શીખવાડેલું આગળની સ્લાઇડમાં જ મેં કીધેલું એ જ વસ્તુ છે. શું કીધું છે કેટલાક બી જે છે એ છે. તો હવે બી આપણા અહીંયા છે અને એ અહીંયા છે તો કેટલાક બી એટલે એ અહીંયા છે તો એ કેટલાક બીનો ભાગ જ છે ને. આ જે છે આપણું આખું બી છે તો એની અંદર એ છે બરોબર. તો અહીંયા શું થયું ભાઈ કેટલાક એ જે છે સોરી કેટલાક બી છે એ તો થાય જ છે તો આ વિધાન પણ આપણું સાચું થાય છે. પછી એમ કીધું કે કેટલાક સી બી નથી. હવે જ્યારે મેં હમણાં જે નિયમ કીધો આ નિયમ જે છે એની વાત આપણે અહીંયા કરી બરોબર. શું કીધું છે કે જ્યારે બધા વિધાન જે છે એ પોઝિટિવ હોય ત્યારે કોઈ પણ નેગેટિવ વિધાન જે છે એ સાચું ગણાશે નહીં. તો અહીંયા તમે જુઓ આ જે તમે વિધાન જોઈશો બધા તો શું છે બધા પોઝિટિવ વિધાન છે અને અહીંયા આપણે તારણમાં શું આવ્યું છે નથી આવ્યું એટલે નેગેટિવ વિધાન છે. તો આ જે છે આપણું તારણ ખોટું પડશે. તો આ જે છે આપણું તારણ ખોટું છે. પછી શું કીધું કેટલાક ડી જે છે એ છે. તો હવે કેટલાક ડી જે છે એ છે તો એ આપણો અહીંયા છે અને ડી આપણું અહીંયા છે. તો આ જે છે એ તો ડીની અંદર જ આવે છે ભાગ બરોબર. તો કેટલાક ડી જે છે એ તો છે જ એટલે આપણું આ પણ તારણ સાચું પડશે. પછી એમ કીધું છે કેટલાક ડી સી નથી તો અહીંયા પણ આપણે શું આવી ગયું ભાઈ નેગેટિવ વિધાન આવી ગયું તો એ આપણું ખોટું પડી જશે. પછી એમ કીધું બધા બી છે એ ડી છે તો બધા બી જે છે એ બધા બી કયા છે આપણે
બી આપણું આ છે. હવે આમાં તમારે યાદ રાખવાનું ભાઈ કયું તમે ક્યાં લખ્યું છે, બરોબર. અંદરથી લખવાનું સ્ટાર્ટ કરવાનું. આ ડી છે તો ડીની બહારની જે હશે આપણે લખેલું હશે. તો આપણે શું છે કે બધા બી જે છે એ ડી છે, તો બી આપણે બધા અહીંયા છે એ શેની અંદર છે, બધા ડીની અંદર છે. તો આ વિધાન આપણું સાચું છે. તો આ સાચું છે. પછી એમ કીધું કે બધા ડી જે છે એ છે. હવે અહીંયા ઘણા બધા લોચા મારશે. અહીંયા બધા શું મારે કે ભાઈ પોઝિટિવ વિધાન છે, તારણ પણ આપણે પોઝિટિવ છે એટલે વિધાન સાચું હશે. પણ અહીંયા એવું નથી થતું. અહીંયા શું છે, પ્રશ્ન આપણને શું કીધું છે, બધા ડી જે છે એ છે. તો બધા ડી જે છે એ અહીંયા છે અને એ અહીંયા છે. હવે આપણે આના માટે આપણે બીજો પોસિબલ ડાયાગ્રામ મેં શીખવાડેલો, ખબર છે કે જ્યારે કયો હતો આ વસ્તુ આપણે શીખવાડેલી કે ભાઈ જ્યારે બધા એ બી છે એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. તો અહીંયા જ્યારે પણ આવી રીતે આવે ભાઈ બધા બી જે છે એ ડી છે, તો સોરી આપણે સાતમું આવ્યું બધા ડી જે છે એ છે. તો હવે આપણે ડી તો આપણા અહીંયા છે અને એ આપણો અહીંયા છે. તો તમે અહીંયા જુઓ તો તમને રિવર્સ જે છે એ કોઈ આપણને સંબંધ ડાયરેક્ટ આપેલો નથી કે ભાઈ બધા ડી જે છે એ છે એવું ખબર પડતી નથી, બરોબર. અહીંયા તમને ખાલી એટલી ખબર છે ભાઈ બધા એ જે છે એ બધા ડીમાં આવે છે, પણ બધા ડી જે છે એ છે એ આપણને ખબર પડતી નથી, કન્ફર્મ નથી કહેવાનું. તો આ જે વિધાન છે ને એ આપણું ખોટું પડશે. બહુ ધ્યાનથી સમજજો, આમાં બહુ લોચા મારશો અને પ્રશ્નો આવા વધારે પૂછાય છે કે જ્યારે પણ રિવર્સ આપણે જઈશું ત્યારે વિધાન ખોટું પડે છે. હવે આમાં હવે બીજું આ સાચું ક્યારે થઈ શકે એ તમને કહી દઉં કે ત્યારે અહીંયા તમને એમ કીધું ને ભાઈ બધા ડી એ છે એની એ સંભાવના છે, બરાબર. બધા ડી એ હોવાની સંભાવના છે. જ્યારે સંભાવના વસ્તુ આવે ને ત્યારે સાચું પડે. સંભાવના હંમેશા ક્યારે આવશે કે ભાઈ જ્યારે પણ આપેલા જે તારણ છે, તારણ આપણને આપ્યું છે એ ખોટું હોય, તો ખોટું હોય એની સંભાવના હંમેશા સાચી થશે. એ વસ્તુ યાદ રાખવાની. અહીંયા આપણે લખી જ દઈએ સંભાવના માટે. સંભાવના બહુ પૂછાતું નથી પણ આપણે એક લખાઈ દઈએ. તો જ્યારે કોઈ આપણને ડાયરેક્ટ રિલેશન પણ ના આપ્યું હોય ને ત્યારે પણ આ સંભાવના જે છે એ સાચી પડે છે. સંભાવના માટે આપણે અલગથી રાખીએ, અત્યારે આપણે કહી દીધું છે એટલું કરીએ, બરોબર. ચલો હવે કેટલાક એ સી છે, તો કેટલાક એ જે છે એ આપણે અહીંયા એક સેકન્ડ સોરી કેટલાક એ અહીંયા છે અને સી આપણા કયા છે, તો સી આપણા આ છે. તો કેટલાક એ સી છે તો આ પણ આપણું સાચું છે. એક્ઝામમાં મોસ્ટલી આવા જ પ્રશ્નો આવે છે. આમાં કંઈ નવું એવું કંઈ અઘરું આવતું નથી. એટલે છે ને ધ્યાનથી જોવાનો વિડીયો, બધું સમજાઈ જશે. અને પ્રશ્નો જેમ વધારે સોલ્વ કરશો ને એમ તમને વધારે આઈડિયા આવતો જશે કે કેવું આવી શકે. હવે શું કીધું છે, કોઈ એ જે છે એ સી નથી. ચલો નવમું આપણે છેલ્લું બાકી છે, કોઈ એ સી નથી. હવે અહીંયા તમે એક વસ્તુ જુઓ તો એ આપણો ક્યાં છે, તો એ અહીંયા છે અને સી આપણો સોરી આ આપણો સી છે, આ આપણો એ છે, બરોબર. આ સી અને આ. તો શું કીધું છે કે કોઈ એ સી નથી. પહેલાં તો આપણે જે નિયમ હતો કે બધા પોઝિટિવ હોય તો નેગેટિવ જે છે એ રોંગ થઈ જશે. બીજી વસ્તુ કે એ જે છે એ તો સીની અંદર છે, તો આપણે કહી ના શકીએ કે ભાઈ કોઈ એ સી નથી, એવું તો કહી ના શકીએ. એટલે આપણે આ વિધાન આપણે શું થઈ જશે, ખોટું થઈ જશે. હજી આમાં થોડાક આપણે એડ કરી શકીએ. તો ચલો આટલી વસ્તુ આપણે સમજી ગયા છીએ. હવે આગળ જોઈ લઈએ. હજી આપણે એક બાકી છે કન્ટેન્ટ. આપણે સોરી સ્લાઇડ આગા પાછી થઈ ગઈ છે, આપણે એને એરેન્જ કરીને પછી તમને આપશું પીડીએફ, બરોબર. હવે આપણે વિધાન આપણને ધારો કે બીજા આપ્યો હોય, પોઝિટિવ વિધાન આપણને આપ્યો હોય. ધારો પેલું વિધાન આપણને આપ્યું છે કેટલાક એ બી છે, પછી બીજું આપ્યું છે ભાઈ કેટલાક બી જે છે એ સી છે. આવા આપણને બે વિધાન આપ્યા છે. તો હવે આનો વેન ડાયાગ્રામ આપણે કેવી રીતે બનાવીશું? તો પહેલાં તો આપણે કેટલાક એ બી છે, તો કેટલાક વાળો હોય તો આપણે પહેલાં શું કરીએ છીએ ભાઈ, એ ડ્રો કર્યો, અહીંયા બી ડ્રો કર્યો, બરોબર. તો આ થઈ ગયો આપણો એ અને આ થઈ ગયો આપણો બી. તો કેટલાક એ બી છે તો આપણે કયો પાર્ટ કોમન નીકળ્યો, તો આ જે પાર્ટ છે કોમન નીકળ્યો. આપણે આવા લીટા કરવા નથી, બધા આવા
ઘણું ચાલે છે માર્કેટમાં, આમ લીટા કરાવે પછી આમ ક્રોસમાં કરાવે જ્યાં મેચ થતું હોય નહીં. અહીંથી આપણને એટલું દેખાવ જોઈએ ભાઈ કેટલાક એ બી છે, તો આપણને કેટલી આ વસ્તુની આપણને સ્ટેટમેન્ટ આપણને આપ્યું છે, બરોબર. પછી બીજું છે શું આપ્યું છે, તો કેટલાક બી જે છે એ સી છે, તો આપણે પાછું અહીંયા સી બનાવશું. ચલો કેટલાક બી જે છે આપણે સી છે, આવી રીતે બનાવી દીધું. હવે આમાં આપણને જે તારણ છે એ કેવી રીતે આપ્યા હોઈ શકે, હજી એક આપણે એડ કરી દઈએ અહીંયા, એટલે થોડુંક વધારે ક્લિયર થઈ જાય, બરાબર. હજી આપણે એક એડ કરી દઈએ ભાઈ કેટલાક સી જે છે એ ડી છે, તો હજી આપણે શું બનાવશું, એક ડી બનાવી લઈએ ભાઈ કેટલાક સી છે એ ડી છે, તો આ થઈ ગયા આપણે ડી. હવે આમાં આપણે થોડાક તારણો લખી નાખીએ, અહીંયા તારણો લખીએ છીએ, બનાવવા પડશે તારણો. આપણે આ વસ્તુ છે ને આપણે અગાઉથી પ્રિપેર કરીને નથી આપતા, ડાયરેક્ટ જે મને યાદ છે જેટલું મને ખબર છે તમને ડાયરેક્ટ આપું છું, બરાબર. આપણે આનું કોઈ ખાલી હું બનાવું છું તો શું, તો ભાઈ ક્વેશ્ચનની પીડીએફ બનાવું છું. જો આપણે બીજું કંઈ અગાઉ તૈયારી કરીને બેસતા નથી, બધાને ખબર છે. મોક સોલ્યુશન આપીએ તો પણ આપણે ડાયરેક્ટ વિડીયો સોલ્યુશન બનાવીએ છીએ. હવે અહીંયા આપણે થોડાક તારણો લખી નાખીએ, શું શું આપ્યા છે થોડાક બનાવીએ તારણો. ચલો શું છે, ચલો પેલું બનાવીએ, કોઈ એ સી નથી. બીજું શું બનશે, કોઈ સી ડી નથી. ત્રીજું બનાવીએ કેટલાક એ બી નથી. ચોથું બનાવીએ કોઈ એ ડી નથી. પાંચમું બનાવીએ. આ બધું મારે ટાઈપ કરીને લાવવાનું હોય, પણ આપણે એ બધું માથાકૂટ કરતા નથી, બરોબર. અહીંયા તમારી સામે પ્રશ્નો બનાવીએ છીએ, તમારી સામે સ્ટેટમેન્ટ બનાવીએ છીએ અને કન્ક્લુઝન બનાવીએ છીએ, પછી આપણે એક્સપ્લેન પણ કરીએ છીએ તમારી સામે જ. ચલો બધા બી ડી છે. છઠ્ઠું બનાવીએ કેટલાક બી સી છે. સાતમું બનાવીએ કેટલાક ડી સી છે. આઠમું બનાવીએ કોઈ સી એ ડી નથી, બી ડી છે. આપણે અત્યારે ઇન્ડિપેન્ડન્ટ તારણો બનાવીએ છીએ, એક ક્વેશ્ચન માટે નથી બનાવતા, બરોબર. કે ભાઈ એક એક તારણ આપણને સાચું છે કે ખોટું એ ખબર પડે એટલા માટે આપણે બનાવીએ છીએ. અહીંયા કદાચ કોઈ એવું સેન્ટેન્સ આવી જાય તો એમાં આપણે આઈધર ઓર વાળો જે કેસ છે ને, કાં તો એ કાં તો બી, એ આપણે અહીંયા નહીં લાગુ પાડીએ, કેમ કે આપણે ઇન્ડિપેન્ડન્ટ સેન્ટેન્સ છે એના માટે આપણે બનાવીએ છીએ. ચલો આમાં મોસ્ટલી બધું કવર થઈ જાય છે, એક્સપ્લેનેશન આપણે આપી દઈએ. હવે તારણ શું કીધું છે, અહીંયા એક વસ્તુ સમજી લ્યો કે તમને અહીંયા શું કીધું છે, પહેલું વિધાન એમ કીધું છે કેટલાક એ બી છે, તો કેટલાક એ જે છે આપણા શું થઈ ગયા, આપણે કેટલાક એ બી થઈ ગયા, બરોબર. પછી એમ કીધું કેટલાક બી સી છે, તો આપણે બી અને સી નો રિલેશન જોવાનું છે, તો કેટલાક બી જે છે એ સી છે, એટલે અહીંયા જે છે આપણે રિલેશન બને છે, તો કેટલાક બી જે છે એ સી છે. પછી કેટલાક સી છે એ ડી છે, તો કેટલાક સી છે એ ડી છે. તો આ પણ આપણું એક જે વિધાન છે એ પ્રમાણે આપણું વેન ડાયાગ્રામ તૈયાર થઈ ગયો. ગમે ત્યારે આ પ્રશ્ન હોય પહેલાં વેન ડાયાગ્રામ બનાવી નાખવાનો, એના ઉપરથી તમારે તારણ જોવાનું, પછી તમારે રિલેશન જોવાનું કે શું બને છે. પેલો છે આપણે કોઈ એ સી નથી. હવે અહીંયા એક વસ્તુ એ સમજવાની છે, કોઈ એ સી નથી. એક તમારે નોંધ કરીને લખવું હોય તો લખી લેજો કે જ્યારે પણ કોઈ બે વસ્તુ
વચ્ચે ડાયરેક્ટ સંબંધ ખબર ના હોય ત્યારે આપણું તારણ જે છે ખોટું હોય છે, બરોબર? કે કોઈ પણ આપણે ડાયરેક્ટ સંબંધ ખબર ના હોય કે એ અને અહીંયા પેલું આપણે તારણ શું આપ્યું છે ભાઈ કોઈ એ સી નથી, તો તમે અહીંથી જુઓ તો કોઈ એ અને સી નો કોઈ તમને ડાયરેક્ટ રિલેશન કોઈ ખબર નથી. એટલે આ વિધાન હોય ને જ્યારે આ નોટ મેં એટલા માટે લખાવી છે કે આ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ ડાયરેક્ટ સંબંધ ના હોય ત્યારે તારણ ખોટું પડે છે. અને હજી આગળ તમારે એડ કરવું હોય તથા સંભાવના જે છે સાચી પડે છે. એ કઈ રીતે? તો ભાઈ અહીંયા આપણે જુઓ કોઈ એ સી નથી, તો એ અને સી નું આપણને કોઈ ડાયરેક્ટ રિલેશન આપ્યો નથી, એટલે આપણું આ વિધાન આપણું ખોટું પડશે, બરોબર? તો આ તારણ આપણું શું થઈ ગયું? ખોટું થઈ ગયું. પણ મેં શું લખાયું? સંભાવના સાચી પડે. હવે તમને વિધાન એવું આપ્યું હોત ને ભાઈ કેટલાક એ સી છે એ સંભાવના શક્યતા છે, તમને સંભાવનાવાળું સ્ટેટમેન્ટ આવું રીતે આપ્યું હોય ભાઈ કેટલાક એ જે છે એ સી હોવાની શક્યતા છે, આવું તમને આપ્યું હોય તો હવે આ સંભાવના જે છે એ તો આપણે સાચી પડશે, કેમ કે ડાયરેક્ટ તો આપણે વિધાન ખોટું પડે છે. અહીંયા ડાયરેક્ટ રિલેશન આપણને આપ્યો નથી, એટલે એની સંભાવના જે છે એ સાચી પડશે. તો આ વસ્તુ જે છે એ આપણું સાચું પડે, બરોબર? ચલો પેલું તો આપણું ખોટું થઈ ગયું. હવે કોઈ સી ડી નથી, તો અહીંયા તમે જુઓ સી અહીંયા છે અને ડી અહીંયા છે. હવે તમે એક વસ્તુ નોટ કરો, કંઈક તો છે ને, કંઈક સી અને ડીમાં કંઈક તો આપણે કોમન છે. તો અહીંથી ડાયરેક્ટ આપણને ખબર પડે કે ભાઈ કોઈ સી એ ડી નથી, એ વસ્તુ તો પોસિબલ નથી, એટલે આ પણ આપણું ખોટું છે. આ પણ આપણું ખોટું તારણ છે. કેટલાક એ બી નથી, તો હવે એ અને બી ક્યાં છે? તો એ અહીંયા છે અને બી અહીંયા છે. તો કેટલાક એ બી છે એ તો આપણને આપ્યું જ છે, તો નથી એ તો આપણે વાત પોસિબલ છે જ નહીં, તો આ પણ આપણું ખોટું છે. કોઈ એ ડી નથી. હવે એ અને ડી, કોઈ એ ડી નથી, તો એ અને ડી નો આપણને ડાયરેક્ટ કોઈ રિલેશન આપ્યો નથી. તમે અહીંથી અહીંયા જુઓ ક્યાંય તમારે એ નું સર્કલ અને ડી નું સર્કલ ક્યાંય ટચ થાય છે? તો નથી થતું. તો કોઈ એ ડી નથી એ આપણે કહી શકીએ? તો ના કહી શકીએ, બરોબર? જ્યારે પણ કોઈ ડાયરેક્ટ સંબંધ આપણને ખબર ના હોય ત્યારે આપણે વિધાન ખોટું હોય છે, તો આ પણ આપણું ખોટું વિધાન છે. પછી આગળ શું કીધું છે? બધા બી છે એ ડી છે, તો બધા બી અને ડી માટે પણ આપણને કોઈ ડાયરેક્ટ રિલેશન આપ્યો નથી, તો આ વિધાન પણ આપણું શું બનશે? ખોટું બનશે. કેટલાક બી સી છે. હવે આ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેટલાક બી સી છે એ અહીંયા દેખાય છે અને ઘણા શું કરે ભાઈ? સાચું. પણ એવું નથી જોવાનું. અહીંયા તમે જુઓ આ જે વસ્તુ છે આપણને વિધાનમાં આપી છે અને તારણમાં પણ આપી છે. કેટલાક બી જે છે એ સી છે બંનેમાં આપ્યું છે. તો જ્યારે પણ આપણને વિધાનમાં આપેલું વસ્તુ હોય એ તારણમાં આપે ત્યારે હંમેશા ખોટું પડે છે, તો આ વસ્તુ પણ ખોટી છે. કેટલાક ડી સી છે, તો કેટલાક ડી સી છે. હવે અહીંયા તમે જુઓ વિધાન આપણને શું આપ્યું છે? હવે આ ખોટું નહીં પડે, બરોબર? આ ખોટું નહીં પડે, આ વિધાન સાચું છે. કઈ રીતે? અહીંયા આપણને કીધું છે કે ભાઈ કેટલાક સી જે છે એ ડી છે, તો કેટલાક સી છે એ ડી છે, પણ તારણ શું આપ્યું છે? કેટલાક ડી જે છે એ સી છે, એટલે ડી નો કેટલો ભાગ છે એ સી માં છે એવું કહેવા માંગે છે. તો આ વિધાન આપણું સાચું પડશે, કેમ કે અહીંથી અહીંયા જઈએ આ વિધાન આપણું સાચું છે, બરોબર? તો આ વિધાન આપણું સાચું છે. ચલો 7 વિધાન આપણે બનાવ્યા હતા, એક સાચું પડ્યું. કઈ રીતે? ભાઈ આપણને આપ્યું છે કેટલાક સી એ ડી છે, એ આપ્યું છે કેટલાક સી એ ડી છે, પણ તારણ આપણે શું આવ્યું? કેટલાક ડી એ સી છે, એટલે અહીંથી રિવર્સ થયું. તો એ આપણું ડાયાગ્રામ જોઈને ખબર પડવી જોઈએ કે આ વસ્તુ અહીંયા કોમન નીકળે છે, તો એ વસ્તુ સાચું છે, બરોબર? ચલો આટલું જે છે સૌથી બેઝિક આ હતું. હવે આપણે આગળ એના ક્વેશ્ચન સોલ્વ કરીશું. હવે આ ક્વેશ્ચન જે છે એ કયા છે? તો અત્યાર સુધીની જેટલી પણ CBRT એક્ઝામ જેટલી પણ લેવાની ને, બરોબર, એમાંથી બધા પેપર અંદાજે 100+ પેપર છે, એમાંથી આપણે કોમન જેટલા પણ સિલોક્સના ક્વેશ્ચન છે એ બધા આપણે
અલગ કાઢ્યા છે, બરાબર. તો આ બધા ક્વેશ્ચન એવા છે કે જે તમારી એક્ઝામમાં પૂછાયેલા છે. એટલે કોઈ એમ ના કહેતા કે ભાઈ આવું નથી પૂછાતું, તેવું નથી પૂછાતું, પીવાયક્યુ જ છે. અને આ મોસ્ટલી ક્વેશ્ચન રિપીટ થતા મેં જોયા છે. ક્વેશ્ચન બધા રિપીટ થાય છે. તો પીવાયક્યુ સોલ્વ કરવાના, પ્રેક્ટિસ કરવાની, બસ મજા કરવાની, માર્ક લેવાના. આપણે બીજું તો શું જોઈએ. ખાલી જે આગળનું આટલું મેં સમજાવ્યું ને એ તમને આવડી જશે એટલે તમારો માર્ક જે છે એ ક્યાંય જશે નહીં, બરાબર. ચલો હવે આગળ જોઈએ. તો અમે વિધાન આપ્યું છે. તો હવે આપણે જે આગળ થિયરી ભણ્યા એ પ્રમાણે આપણે વિધાન બનાવીશું. શું કે કેટલાક દહલિયા છે એ ફૂલો હોય છે. તો આપણે કેટલાક દહલિયા બનાવીએ, એ ફૂલો છે, બરાબર. આને આપણે ડી કહીએ, આને આપણે એફ કહીએ. પછી શું કીધું, કેટલાક ફૂલો છે એ કમળ છે. તો કેટલાક ફૂલો છે એ કમળ છે. ચલો બસ હમણાં મેં જે શીખવાડ્યું શું હતું, આપણે ફિગર કઈ શીખડ્યા, છેલ્લે આ ફિગર શીખ્યા આપણે, બરાબર. આ જ વસ્તુ આપણને અહીંયા આવી પેપરમાં આવી કે નહીં, બેઠી. ખાલી એબીસી કર્યું છે અહીંયા, એબીસી, બીજું કંઈ છે નવું નથી. તો જે આગળ શીખાયું છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, એની નોટ બનાવી લેવાની. હજી આની આગળના લેક્ચરમાં થોડીક હું અલગ થિયરી લઈને આવીશ, એ પણ આપણે ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે અહીં સુધી મેં એટલે રાખ્યું છે કે જેટલા ક્વેશ્ચન આપણે લઈએ છીએ સીબીઆરટીમાં અત્યાર સુધીમાં, જેટલા સીસીમાં અને બીજા કોઈ પણ ટેકનિકલના કે ગમે જે ગૌણ સેવા અને પંચાયતના પેપર છે એમાંથી જેટલા પૂછાયેલા છે એ બધા આપણે અહીંયા લીધા છે. એમાં અહીંયા સુધીનું છે કન્ટેન્ટ, બરાબર. આનાથી આગળનું એક સ્ટેપ અપ લેવલનું હશે તો એ આપણે આગળના લેક્ચરમાં કહી દઈશું. ચલો હવે તારણ જોવાના છે. શું કીધું છે, બધા દહિયા જે છે દહલિયા, બધા દહલિયા કમળ હોય છે. તો દહલિયા આપણે અહીંયા છે અને કમળ આપણે અહીંયા છે. તો કોઈ પણ ડાયરેક્ટ રિલેશન આપણને ખબર નથી. એટલે આપણે શું કીધું હતું કે જ્યારે પણ કોઈ ડાયરેક્ટ રિલેશન ખબર ના હોય એટલે વિધાન આપણું ખોટું. ચાલો પછી શું કીધું છે કે બધા કમળ જે છે એ દહલિયા હોય છે. તો બધા કમળ એટલે કમળ અહીંયા છે અને દહલિયા અહીંયા છે. તો એ પણ વસ્તુ પોસિબલ નથી, કેમ કે ડાયરેક્ટ રિલેશન તો કોઈ આપ્યો નથી. તો બધા કમળ જે છે એ દહલિયા હોય છે, એ પણ આપણે અહીંયા ખોટું પડે છે, બરાબર. બંને વિધાન આપણા ખોટા છે. ચલો નેક્સ્ટ, તમામ હાર્મોનિકા વાયોલિન છે. ચલો સોરી, આવું નહીં બને. તમામ હાર્મોનિકા જે છે એ વાયોલિન છે. તો પહેલાં આપણે અહીંયા હાર્મોનિકા હશે એ આપણે આવી રીતે બનાવશું, અને તમામ જે છે એ વાયોલિન છે. તો આપણે વાયોલિનની અંદર લેશું, હાર્મોનિકાને અહીંયા વી લેશું. પછી શું કીધું છે કે બધા વાયોલિન જે છે એ તબલા છે. તો બધા વાયોલિન જે છે એ તબલાની અંદર આવશે. તો આ થઈ ગયું આપણું તબલા. આ કઈ પેટર્ન આવી, તો મેં હમણાં આગળ શીખડાવી, આ વસ્તુ રિપીટ થઈ, બરાબર. તો આપણે એ જ શીખડાયું છે કે જે પેપરમાં આવે છે. ચલો હવે તારણ શું આપ્યું છે, બધા તબલા વાયોલિન છે. બધા તબલા વાયોલિન છે. તો તબલા ક્યાં છે, અહીંયા છે, અને વાયોલિન ક્યાં છે, તો અહીંયા છે. હવે હમણાં જ મેં કીધું કે જ્યારે અહીંયા આપણે સંભાવના આપી હોત ને તો સાચું પડે, કેમ કે આ જે છે તબલા એ વાયોલિન જે છે એ તબલાની અંદર છે, બરાબર. તો બધા તબલા જે છે એ વાયોલિન છે એવું આપણે શ્યોરિટીથી કહી શકીએ નહીં. એટલે આ વિધાન પણ આપણું શું છે, તો આ ખોટું છે. પછી તમામ હાર્મોનિકા તબલા છે. તો તમામ હાર્મોનિકા ક્યાં છે, તો આ જે છે આપણા હાર્મોનિકા છે, અને તબલા ક્યાં છે, તો આ આપણા તબલા છે. તો હાર્મોનિકા જે છે એ તબલાની અંદર છે. તો બીજું વિધાન આપણું સાચું પડશે. કેટલી વાર લાગે છે મારે સમજાવતા, કદાચ 30 સેકન્ડ થાય છે, બરાબર. તો પેપરમાં 10-10 સેકન્ડમાં આવો પ્રશ્ન ઉડાડવાના હોય છે, અને આવા પ્રશ્નો ગોતીને પહેલાં માર્ક કરવાના. 3 પ્રશ્ન આવી ગયા, બરાબર. 30 સેકન્ડમાં તમારે 3 માર્ક કવર થઈ ગયા. જેને આ પ્રેક્ટિસ થઈ જશે, આપણે કેટલા કદાચ 120 જેવા પ્રશ્નો આપણે આપીશું, બરાબર. 120 પ્રશ્નો તમે, એ પણ પીવાયક્યુ, એ તમે પ્રેક્ટિસ કરશો ને એટલે ગમે એવું તમારે પેપરમાં પૂછાય ને
30 સેકન્ડમાં આવી જશે. અને રિઝનિંગ વધારે પૂછવાનું છે, 60 માર્કનું રિઝનિંગ કદાચ પૂછાય છે. આપણે હમણાં સિલેબસ જોયો નથી, કાંઈ જોયું નથી, ઘણા ટાઈમથી આ પ્લેટફોર્મ પરથી થોડાક દૂર હતા, એટલે યાદ નથી મને, પણ રિઝનિંગનું વેઇટેજ વધારે છે એટલે ખબર છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ, બધા ઘોડા કૂતરા છે. તો બધા ઘોડા જે છે, ઘોડાને આપણે જી કહીશું, કે શું છે, બધા ઘોડા કૂતરા છે. તો બધા ઘોડા જે છે આપણે કૂતરા કરી નાખીએ, આ બધા આપણા કૂતરા છે. પછી શું કીધું છે, બધા કૂતરા બકરી છે. તો હવે પાછા બધા કૂતરા કવર થાય એમ આપણે બકરી બનાવશું. આ થઈ ગઈ આપણી બકરી. પછી બધી બકરીઓ સસલા છે. તો હજી એક રાઉન્ડ બનાવશું, બધી બકરી આવી જાય એવું સસલામાં આવી જશે, બરાબર. તો આ થઈ ગયા આપણા સસલા. ચલો તારણ શું આપ્યું છે, તારણ જોઈએ તો બધા ઘોડા સસલા છે એમ કીધું છે. તો ઘોડા ક્યાં છે આપણે અહીંયા, અને સસલા ક્યાં છે, તો સસલા આપણા સૌથી બહારનો ભાગ છે. તો એ વસ્તુ સાચી છે, કેમ કે બધા ઘોડા જે છે એ સસલાની અંદર આવે છે. તો એ વિધાન આપણું સાચું છે. તારણ એક સાચું છે. પેનનો કલર બદલાઈ નાખીએ થોડોક. તો આ સાચું છે. કેટલીક બકરીઓ ઘોડા નથી. હવે આપણે અહીંયા જુઓ તો શું છે, બધા પોઝિટિવ વિધાન છે, બરાબર. અને જે સ્ટેટમેન્ટ આપ્યું છે કન્ક્લુઝન એ નેગેટિવ આવ્યું. તો આપણે ડાયરેક્ટ જેને ખબર હશે એ આપણે ચોકડી મારી દેશે, ભાઈ બીજું વિધાન ખોટું છે. કેમ, તો કે અહીંયા તમે જુઓ કેટલીક બકરીઓ ઘોડા નથી એમ કીધું છે. હવે બકરી અહીંયા છે અને ઘોડા અહીંયા છે, બરાબર. આ આપણી બકરીઓ છે. આ યાદ રહેવું જોઈએ પાછું, કે ભાઈ આ બકરી છે અને આ આપણા ઘોડા છે. ક્યાં છે, અહીંયા. બકરી અહીંયા છે, ઘોડા અહીંયા છે. શું કીધું, કેટલીક બકરીઓ ઘોડા નથી. તો એવું આપણને ક્યાંય નેગેટિવ વિધાન આપણને અહીંયા ક્યાંય આપ્યું નથી, એટલે સ્ટેટમેન્ટ જે છે એ આપણું ખોટું પડશે. ચલો નેક્સ્ટ, બધા બાળકો વિદ્યાર્થીઓ છે. તો ચલો બધા બાળકો જે છે એને આપણે બનાવી દઈએ. બધા બાળકોને આપણે બી કહીએ છીએ, વિદ્યાર્થીઓને આપણે વી કહીશું. હું ગુજરાતી લેંગ્વેજ લઈને ચાલુ છું. અમુક જગ્યાએ મેં ઇંગ્લિશમાં ક્વેશ્ચન લીધા છે, કેમ કે એનું જે પેપરમાં ટ્રાન્સલેશન કરીને આપ્યું છે એકદમ બ્લર થઈને આવેલું છે, બરાબર. એટલે આપણે અહીંયા ઇંગ્લિશમાં લીધા છે. પછી શું કીધું છે કે બધા વિદ્યાર્થી જે છે એ વિદ્વાન છે. તો બધા વિદ્યાર્થી છે આપણે એને વિદ્વાન કહી દઈએ. અહીંયા આપણે વિદ્વાન આખું લખી નાખીએ, એટલે કાંઈ આપણે ભૂલ ન પડે, બરોબર. ચલો હવે શું કીધું છે, બધા વિદ્વાન બાળકો છે. તો વિદ્વાન આપણે ક્યાં છે, અહીંયા છે, અને બાળકો અહીંયા છે. તો આપણે શું થઈ છે, અહીંથી અહીંયા જઈએ છીએ. પણ સ્ટેટમેન્ટમાં શું કીધું, બધા વિદ્વાન બાળકો છે, અહીંથી અહીંયા જવાય છે. એટલે બધા વિદ્વાન જે છે બાળકોની અંદર તો નથી જ. તો પેલું વિધાન આપણું ખોટું. કેટલાક વિદ્વાન બાળકો છે, તો એ સાચું પડશે, કેમ કે વિદ્વાન જે છે એ ક્યાં છે, તો વિદ્વાન આપણે આખું જે સર્કલ છે એ વિદ્વાનનું છે, બરોબર. હવે એમાંથી આ કેટલોક ભાગ છે એ બાળકો છે, તો કેટલાક વિદ્વાન જે છે એ બાળકો તો છે જ તે. તો આ વિધાન આપણું સાચું પડશે. સમજીને લેક્ચર જોજો, એટલે ખોટું નહીં પડે. હું 100% ગેરંટી આપું છું કે જે સમજીને આ પ્રશ્નો જોશે અને પછી મગજમાં ઉતારશે ને આ પ્રશ્નો ક્યારેય ભૂલ નહીં પડે આવવામાં, અને ખોટા નહીં પડે. કેટલીક કીડીઓ બૂટ્સ છે. ચલો જુઓ, બેઠું ટ્રાન્સલેશન કરે છે ગૂગલ ટ્રાન્સલેટર યુઝ કરીને. આપણને જે સેન્ટ્રલના ક્વેશ્ચન છે ડાયરેક્ટ અહીંયા મૂકે છે. આ ગુજરાતી આવ્યું વર્ડ, ઇંગ્લિશ વર્ડ આવ્યો, બરોબર. એટલે હું તમને સલાહ એ જ આપું છું કે તમારે ટેક્સ્ટ બુકના જે મોક છે ને એ વધારે ટ્રાય કરવાની. એક તો ટેક્સ્ટ બુક, અને ટેક્સ્ટ બુકમાં પણ આપણે રિઝનિંગ સેક્શનમાં ટોપિક વાઇઝ આપ્યા છે, બરોબર. કોઈ પણ એક્ઝામ ઉઠાઈ લેવાની, આપણે રેલવે અથવા એસએસસી અથવા બેંક, કેમ કે બેન્કિંગમાં પણ સિલોજિઝમ બહુ વધારે આવે છે. તો કોઈ પણ ઉઠાઈ લેવાની, ટોપિક વાઇઝ ક્વેશ્ચનમાં જઈશું ને એટલે આના જે સિલોજિઝમના પ્રશ્નો છે એ હશે ને હશે. અને આપણે મોક માસ્ટર તો છે જ, જે સેન્ટ્રલનું સારું એવું કન્ટેન્ટ તમને આપે છે ગુજરાતીમાં.
તો શું કીધું છે, કેટલીક કીડીઓ બૂટ્સ છે. તો કેટલીક કીડીઓ બનાવીએ આપણે અને એને આપણે બૂટ્સ બનાવી દઈએ. આ કીડી છે, આ આપણે બૂટ્સ છે. પછી એમ કીધું છે કે બધા બૂટ્સ છે એ કાદવ છે. તો અહીંયા થોડુંક નવું આવ્યું જોજો, પણ નવું આપણે સમજવાનું છે. બધા બૂટ્સ, તો બધા બી કવર થઈ જાય ને એ શેમાં છે? બધા બૂટ્સ કાદવ છે. અહીંયા કાદવ લખી નાખીએ ગુજરાતીમાં, બરોબર. અહીંયા પણ આપણે કીડી લખી નાખીએ. ચલો, હા તારણ જોઈએ. તારણ શું છે? કેટલીક કીડીઓ જે છે એ કાદવ છે, એવું તારણ છે. તો કીડીઓ આપણી અહીંયા છે અને કાદવ આપણું કયું છે? આખું છે. તો ક્યાંક તો બેનું આપણે અહીંયા ઇન્ટરસેક્શન થયું, બરોબર. તો આ જે એરિયા છે એ તો આપણો ઇન્ટરસેક્ટ થયો છે. તો એનો મતલબ કે આ વસ્તુ આપણું સાચું છે. કેટલીક કીડીઓ કાદવ છે, તો કીડીઓનો આ ભાગ રહ્યો એ કાદવમાં છે, એટલે આ વિધાન આપણું સાચું થયું. બધા કાદવ બૂટ્સ છે. તો બધા કાદવ બૂટ્સ, એ તો આપણું ઊંધું થઈ ગયું ને, કેમ કે આપણને અહીંયા શું છે? બધા બૂટ્સ જે કાદવ છે એવું કીધું છે, અને આ આપણું ઊંધું વિધાન થઈ ગયું. તમે જુઓ શું કર્યું છે, અહીંયા લઈ લીધું છે ભાઈ બધા કાદવ એ બૂટ્સ છે, એટલે એ વિધાન આપણું સાચું બનતું નથી. તો આ વસ્તુ આપણે ખોટું છે. ચલો નેક્સ્ટ. જો અહીંયા મેં આ પ્રશ્ન એટલા માટે લીધો છે કે આ પ્રશ્ન કદાચ કેન્સલ થયેલો હતો. સૌથી પહેલો મેં લીધો ને, આ કેન્સલ થયેલો પ્રશ્ન છે, પણ આ પ્રશ્ન કેન્સલ થવો ન જોઈએ. શું કામે જોઈએ? આપણે સોલ્વ તો મેં નથી કર્યો, પણ જ્યારે હું ક્વેશ્ચન ઉઠાવતો હતો ત્યારે મેં જોયું કે પ્રશ્ન કેન્સલ થયેલો છે. મેં કીધું એકવાર આપણે લઈ લઈએ, ક્યાં ભૂલ છે એ પણ આપણને ખબર પડવી જોઈએ. શું કીધું છે? કેટલું કર્ડ્સ જે છે એ યુગટ્સ, કેટલું કર્ડ્સ છે એ યુગટ્સ છે, બરોબર. આપણે એમ વાંચીએ છીએ. ચલો, તો કેટલું કર્ડ્સ બનાવીએ આપણે અહીંયાથી. કેટલું કર્ડ્સ જે છે એ યુગટ્સ છે, બરોબર. તો અહીંયા કર્ડ્સ બનાવીએ, અહીંયા યુગટ્સ છે, એ તો થઈ ગયું. હવે બીજું શું કીધું છે? કે બધા યુગટ્સ જે છે એ મીઠાઈઓ છે. તો અહીંથી જોઈએ તો બધા યુગટ્સ છે એ ડેઝર્ટ છે, બરોબર. તો યુગટ્સ આપણે બધા જે છે એ મીઠાઈમાં આવી જશે, અને મીઠાઈ એટલે આપણે ડેઝર્ટ લખ્યો છે, આપણે ડી લખ્યો છે. અથવા તો એમ લખ નાખીએ એટલે તમને ખબર પડે. આપણે નીચે ગુજરાતી વાળું લઈએ છીએ એમ, બરોબર. આને માનીને ચાલજો. આગળ શું કીધું છે? તો બે આપણને તારણ આપ્યા, વિધાન આપ્યા છે. તારણ આપણે જોઈએ. શું કીધું છે? કેટલું કર્ડ્સ જે છે એ ડેઝર્ટ છે. તો કર્ડ્સ આપણું અહીંયા છે, અને ડેઝર્ટ્સ એટલે આપણે શું છે ભાઈ? મીઠાઈ. અચ્છા, હા, આ ક્વેશ્ચન કેન્સલ કેમ થયેલો છે? પણ અહીંયા તમને મીઠાઈ આપી છે, અને અહીંયા આપણે મીઠાઈનું ગુજરાતી ટ્રાન્સલેટેડ કરતા ભૂલી ગયા છે, ટ્રાન્સલેશન કર્યું નથી, એટલે આ ક્વેશ્ચન કેન્સલ થયેલો છે, બરોબર. બાકી તમે અહીંયાથી જુઓ તો અહીંયા શું કીધું છે ભાઈ? સમ કર્ડ્સ આર યોગર્ટ્સ અને ઓલ યોગર્ટ્સ આર ડેઝર્ટ્સ. તો અહીંયા સમ કર્ડ્સ આર ડેઝર્ટ્સ, બરોબર. એટલે આ જ વસ્તુ અહીંયા આપી છે, પણ અહીંયા શું કીધું છે? મીઠાઈનું અહીંયા ગુજરાતી ટ્રાન્સલેશન થયું નથી. બસ એ ભૂલ છે, એટલે કે ક્વેશ્ચન કેન્સલ થયો છે. ચલો, આવું જોતા રહીએ એટલે આપણને ધ્યાનમાં આવી જાય, બરોબર. અને કદાચ લેંગ્વેજ આપણને ચેન્જ કરવાનો ઓપ્શન આવે છે. જ્યાં પણ ડાઉટ લાગે ને એકવાર ઇંગ્લિશમાં જોઈ લેવાનું. મોસ્ટલી ઇંગ્લિશની લેંગ્વેજ સાચી પડતી હોય છે. ગુજરાતીમાં તો મને ખ્યાલ નથી સીસીયુમાં શું છે પ્રોસેસ, પણ સેન્ટ્રલમાં એવું હોય છે કે જે ઇંગ્લિશનું સ્ટેટમેન્ટ આપેલું હોય ને એ આપણો ક્વેશ્ચન સાચો માને છે. તો આપણે અત્યારે આને માનીને ચાલીએ છીએ, અથવા અહીંયા આપણે મીઠાઈ કરી દઈએ, બરોબર. હવે શું કીધું છે? કેટલું કર્ડ્સ જે છે એ મીઠાઈ છે. તો કર્ડ્સ આપણું અહીંયા છે, અને મીઠાઈ આપણી આ છે. કંઈક તો ક્રોસ થયું છે, તો અહીં ઇન્ટરસેક્શન થયું છે, તો એ આપણું વિધાન સાચું છે. બીજું, બધી મીઠાઈઓ યુગર્ટ્સ છે. તો બધી મીઠાઈ યુગર્ટ્સ છે એ તો પોસિબલ નથી, કેમ કે મીઠાઈઓ ક્યાં છે? તો આપણે મીઠાઈ અહીંયા છે અને યુગર્ટ્સ અંદર છે. તો આપણે ઉપરથી અહીંયા આવી રીતે ના જઈ શકીએ, બરોબર. આ વસ્તુ આપણી ખોટી છે. ચલો, કેન્સલ આના કારણે જ થયો છે, બાકી કંઈ પ્રશ્નમાં કંઈ અલગ છે નહીં. જે આ ક્વેશ્ચન હતો સેમ એ જ ક્વેશ્ચન છે. ફિગર પણ સેમ બની, જોઈ લ્યો. ચલો નેક્સ્ટ જોઈએ.
શું કીધું છે? કેટલાક મોજા શર્ટ છે. ચલો કેટલાક મોજા બનાવીએ, એને આપણે શર્ટ બનાવીએ. કેટલાક મોજા છે એ શર્ટ છે. પછી કેટલાક શર્ટ પેન્ટ નથી. તો આ વસ્તુ આપણે શીખવાડી છે ભાઈ. કોઈ કેટલાક એ બી નથી, આપણે અહીં ફિગર શીખવાડી હતી, બરોબર છે. આવી રીતે કરાવી હતું આપણે કે કેટલાક એ જે છે અહીંયા એ બી નથી. આ વસ્તુ શીખવાડી હતી, તો એ વસ્તુ અહીંયા તમારે આવી ગઈ, બરોબર. બધી ટાઈપનું જેટલું એક્ઝામ આવે છે આપણે પહેલાં આપણે શીખવાડી દીધું છે બેઝિક. તો બીજું વિધાન શું આપ્યું છે? કેટલાક શર્ટ પેન્ટ નથી. તો શર્ટ આપણે ક્યાં છે? તો અહીંયા આપણે બનાવી દઈએ કે ભાઈ આટલો શર્ટનો ભાગ છે ને એ પેન્ટ નથી એવું. અથવા તો એવું ના કરવું હોય તો આપણે શીખવાડ્યું છે એ મેથડથી જઈએ. ભાઈ અહીંયા એક નાનું એવું સર્કલ કરી દેવાનું. ભાઈ આ શર્ટનો નાનો એવો ભાગ છે એ પેન્ટ નથી, બરોબર. એ પેન્ટ નથી. ચલો પછી એમ કીધું કે કોઈ પેન્ટ ટાઈ નથી. ત્રીજું વિધાન એમ કીધું છે કોઈ પેન્ટ જે છે એ ટાઈ નથી. તો એની ફિગર કઈ રીતે બનશે? પેન્ટ અને ટાઈની બનાવવાની છે. તો કોઈ પેન્ટ જે છે એ ટાઈ નથી. બસ જ્યાં જ્યાં આપ્યું હોય ને ત્યાંથી આપણે સંબંધ મતલબ સર્કલ વેન ડાયાગ્રામ બનાવવાનો છે, બીજું કશું કરવાનું નથી. ચલો આ તો આપણે સમજણ માટે હતું, એને આપણે એક બાજુ લઈ લઈએ. હવે તારણ શું આપ્યા છે? તારણ એમ કે છે કેટલાક શર્ટ પેન્ટ છે. તો શર્ટ ક્યાં છે? શર્ટ અહીંયા છે આપણા, અને અહીંયા આપણા પેન્ટ છે. હવે કેટલાક શર્ટ પેન્ટ નથી, એનો મતલબ કે આ જે શર્ટ છે ને એ પેન્ટ નથી. પણ આનો કોઈ આપણને ડાયરેક્ટ સંબંધ આપેલો નથી, બરાબર. આ વસ્તુ શર્ટ અને પેન્ટનો ડાયરેક્ટ કોઈ સંબંધ નથી. કેટલાક શર્ટ પેન્ટ છે એવું ક્યાંય આપણને વિધાનમાં ખબર પડતી નથી. ખાલી એટલી ખબર છે ભાઈ આ અમુક છે ને એ નથી, પણ આ છે કે નહીં એ આપણને ખબર તો નથી, બરોબર. એટલે આ જે વિધાન છે એ આપણું ખોટું છે. પછી કોઈ શર્ટ ટાઈ નથી. તો ટાઈ અને શર્ટનો તમે જુઓ તો શર્ટ આપણો અહીંયા છે અને ટાઈ અહીંયા છે. શર્ટ અને ટાઈનો કોઈ ડાયરેક્ટ રિલેશન છે નથી, કેમ કે ડાયરેક્ટ રિલેશન આપણને આપ્યો નથી. ઇનડાયરેક્ટ બને છે, પણ એ પણ વાયા બને છે. તો એમાં પણ આપણે અહીંયા ડાયરેક્ટ રિલેશન તો કોઈ બનતો નથી. ડાયરેક્ટ આપણે અહીંયા આમ ચોકડી બનતી હોત ને તો આપણે આ વિધાન સાચું થાત, પણ આપણે એવું કાંઈ બનતું નથી. એટલે બીજું વિધાન જે છે કોઈ શર્ટ ટાઈ નથી એ પણ આપણું ખોટું છે, બરોબર. કેટલીક કાંડા ઘડિયાળ છે એ ઘડિયાળ છે. ચલો મોટું મોટું ગુજરાતી આવવા માંડ્યું છે, આપણે મોટી મોટી ફિગર બનાવવા માંડીએ. ચલો કેટલીક કાંડા ઘડિયાળ છે એ ઘડિયાળ છે. તો આને આપણે કેજી લખીએ અને આને ખાલી જી લખીએ. કેજી એટલે કાંડા ઘડિયાળ, બરોબર. પછી એમ કીધું બધી ઘડિયાળ છે એ અલાર્મ છે. તો આ બધી ઘડિયાળ આપણી અલાર્મ લઈ લઈએ. ચલો એ આપણે શું છે? અલાર્મ. હવે શું કીધું છે? તારણ એમ કીધું છે કેટલાક અલાર્મ છે એ કાંડા ઘડિયાળ છે. તો હવે અલાર્મ જુઓ ક્યાં છે? તો આ વસ્તુ આગળનું છે ઉપરનું સર્કલ, એ આપણું અલાર્મનું સર્કલ છે. એ કાંડા ઘડિયાળ છે એમ કીધું છે. તો કાંડા ઘડિયાળ અહીંયા છે, અલાર્મ અહીંયા છે. ક્રોસ સેક્શન ક્યાં થાય છે? તો આ એરિયા જે છે એમાં ક્રોસ સેક્શન થયું, બરોબર. આમાં તમારે ક્યાં લીટા કરવાની જરૂર પડે છે મને કહો. ભાઈ આ લીટા કરે અડધા, પછી અડધા ઊભા કરે, આ બધું કરવાની આપણે ક્યાં જરૂર પડી? ખાલી આપણે અહીંયા દેખાય છે કે ભાઈ આ વસ્તુ અહીંયા ક્રોસ સેક્શન થાય છે. તો કેટલાક અલાર્મ છે એ કાંડા ઘડિયાળ છે, તો એ વિધાન આપણું સાચું છે. પછી કેટલીક ઘડિયાળો છે એ અલાર્મ છે. તો જ્યારે પણ બધી ઘડિયાળ એ અલાર્મ આપ્યું છે તો કેટલીક ઘડિયાળ છે એ અલાર્મ તો હોય જ. એ તો આપણે સ્ટાર્ટિંગમાં જ શીખ્યા છીએ. પણ અહીંયાથી આપણે એવું કીધું હોય કે ભાઈ બધા એ પણ આપણે શીખવાડેલું જ છે, બરોબર. તો એ પણ આપણું વિધાન સાચું છે કે કેટલીક ઘડિયાળ છે એ અલાર્મ તો છે જ. આ બધી છે એમાંથી આપણે કેટલીક ઘડિયાળ માનીએ તો એ અલાર્મમાં તો હોવાની જ છે. તમે ધારો કે અહીંથી આટલો ટુકડો લઈ લો, બરોબર. અહીંથી આટલો ટુકડો લીધો તો એ અલાર્મમાં તો છે જ તે, અહીંથી અહીંયા સુધી. તો એ વિધાન સાચું છે, બરોબર. બધા પોતા સાવરણી છે. ચલો કચરા પોતા આવી ગયા છે. બધા પોતા સાવરણી છે. તો પી કરી દઈએ પોતાને,
સાવરણીને આપણે એસ કહી દઈશું. આ આપણું એસ છે. પછી કેટલીક સાવરણી હુવર છે. તો સાવરણી જે છે અહીંયા છે, તો એ કેટલીક સાવરણી જે છે એને આપણે હુવર છે અહીંયા કરી દઈએ. જેનો સંબંધ આપ્યો ને એનો જ આપણે બનાવવાનું છે. અહીંયા તમને આમ આપ્યું હોત ને ભાઈ કેટલાક બધા એ બી છે, આવું હોય. અહીંયા સાઈડમાં એક એક્ઝામ્પલ આપું છું તમને, કદાચ એનું ફિગર કેવી રીતે બને જ નહીં. અહીંયા આપ્યું હોત ભાઈ બધા એ બી છે, બરોબર. પછી આપ્યું હોત કે કેટલાક બી જે છે એ સી છે. તો આનું ફિગર આપણે કઈ રીતે બનાવ્યું? તો ભાઈ આ એ બનાવ્યો, આ આપણો બી બનાવ્યો, પછી કેટલાક બી સી છે આવું બનાવ્યું. અથવા તો અહીંયા એમ કીધું હોય, પછી આગળ હજી એક સ્ટેટમેન્ટ એમ આપ્યું હોય ભાઈ કેટલાક એ જે છે એ ડી છે. તો હવે એ થી આપણે બનાવવાનું. એ ક્યાં છે? તો આપણો અહીંયા છે. તો અહીંયાથી અહીંયા આપણે ડી બનાવશું, બરોબર. અહીંયાથી અહીંયા ડી બનાવશું. જેની જોડે આપણને સ્ટેટમેન્ટ આપ્યું હોય ને એનો જ રિલેશન બનાવવાનો છે. કેટલાક એ ડી છે, તો એ અને ડીની ફિગર બનવી જોઈએ, બરોબર. તો આ બનશે. પછી આગળ જે આપ્યું હોય એ વસ્તુ અલગ છે. તો આની ફિગર આપણે આવી રીતે બનશે. અહીંયા બી નહીં આવે, આ બી છે અને આ સી છે. તો આ મેં સમજાવવા માટે આપેલું છે. ચલો, હવે કોઈ હુવર છે એ સ્પોન્જ નથી. તો હુવર આપણું અહીંયા છે, તો હુવર સાથે આપણે સ્પોન્જનું અલગથી બનાવવું પડશે. તો સાવરણી છે એસ આવ્યું, તો અહીંયા એસ વી કરી નાખીએ. અને કોઈ હુવર જે છે એ અહીંયા નથી, તો આમ કરી નાખીએ આપણે સ્પોન્જ, બરોબર. ચલો, કેટલાક પોતા હુવર છે. તો પોતા આપણે ક્યાં છે? તો પોતા અહીંયા છે ને હુવર અહીંયા છે. હવે અહીંયા પણ તમે જુઓ ડાયરેક્ટ પોતા અહીંયા છે ને હુવર અહીંયા છે. બે દૂર દૂર છે, બરોબર. ક્યાંય ડાયરેક્ટ રિલેશન ક્યાંય છે નહીં, બંને દૂર દૂર છે. તો આપણે કીધું છે કે ભાઈ ડાયરેક્ટ રિલેશન ના હોય ત્યારે વિધાન હંમેશા ખોટું હોય છે. આ આપણું તારણ ખોટું છે. કેટલીક સાવરણી સ્પોન્જ હોય એ શક્યતા છે. ચલો, હવે સાવરણી આપણે ક્યાં છે? તો સાવરણી આપણે અહીંયા છે. એસવી એટલે આપણે સાવરણી કર્યું હતું અને એસપી એટલે આપણે સ્પોન્જ કર્યું હતું. તો શું કીધું છે કે ભાઈ કેટલીક સાવરણી છે એ સ્પોન્જ હોઈ શક્ય છે. તો પહેલાં તો આપણે અહીંથી શું જવાનું? શક્યતા સુધી નહીં જવાનું, પહેલાં અહીંયાથી અહીંયા સુધી જવાનું. કેટલીક સાવરણી સ્પોન્જ છે એવું બને છે. તો ભાઈ સાવરણી અહીંયા છે અને સ્પોન્જ અહીંયા છે. કોઈ ડાયરેક્ટ રિલેશન તો નથી, એટલે એ વિધાન અહીંયા સુધી આપણું વિધાન ખોટું છે. અને વિધાન જ્યારે અહીંયા સુધી ખોટું હોય તો એની શક્યતા હંમેશા સાચી હોય છે. આ થઈ ગયું આપણે સંભાવનાવાળું દાખલો. એ પણ મેં આપણે એક્સપ્લેન કરેલું હતું. ક્યાં કર્યું હતું? ચલો, અહીંયા આપણે કીધું હતું કે ભાઈ તેની જ્યારે ડાયરેક્ટ રિલેશન ખબર ના હોય ત્યારે તારણ ખોટું હોય અને સંભાવના સાચી હોય છે. તો બસ આ જ વસ્તુ આપણે શીખવાડી છે અને એ પણ પેપરમાં ક્વેશ્ચનમાં આવી ગઈ. ચલો, આ તો સોલ્વ થઈ ગયું. નેક્સ્ટ કેટલામી સ્લાઇડ પહોંચ્યા આપણે? 14મી. હજી તો કેટલી છે? ઘણી બધી છે. 100 સ્લાઇડ છે, બરોબર. 100 ક્વેશ્ચન છે એવું લાગશે. તો આપણે અહીંયા થોડાક કેટલી સ્લાઇડ પહોંચ્યા આપણે? 14 સુધી પહોંચ્યા. 20 સુધી પહોંચાડી દઈએ. 20 સુધી તો નહીં, 15 સુધી પહોંચાડીએ, પછી આગળનું બાકી રાખીએ. ચલો, કેટલીક રાખ જે છે એ મોલ્સ છે. તો હવે પાછું આપણે બનાવવા માંડીએ. કેટલીક રાખ આપી છે, એ રાખ બનાવી, અને એ શું છે? આપણે મોલ્સ. કેટલીક રાખ જે એ મોલ્સ છે, બરોબર. પછી શું કીધું? બધા મોલ્સ પીછા છે. તો બધા મોલ્સ એટલે મોલ્સ ક્યાં છે? આપણે અહીંયા છે, તો એ બધા આપણે પીછા છે. તો પાછું આપણે એની ફિગર બનાવીએ. બધા મોલ્સ કવર થઈ જાય એવું આપણે અને થોડુંક મોટું કરી નાખીએ ને. બધા મોલ્સ છે એ પીછા છે એમ કીધું છે. તો બધા મોલ્સમાં જઈએ, એક કવર થઈ જાય પીછામાં એવું બનાવીએ, બરાબર. આ આવી ગયા આપણે બધા મોલ્સ આપણે પીછામાં આવી ગયા. હવે તારણ શું છે? કેટલીક રાખ પીછા છે. તો રાખ છે એ અહીંયા છે અને પીછાવાળું આપણે આ બહારનું છે. તો ક્યાંય ઇન્ટરસેક્શન થયું? તો અહીંયા થયું છે. તો એ તારણ આપણું સાચું છે. તો
આ સાચું છે. બીજું શું કીધું? કોઈ પણ મોલ્સ રાખ નથી. તો કોઈ પણ મોલ્સ જે છે એ રાખ નથી એમ કીધું છે. તો એમ અને આરનો જુઓ તમે, તો આ એમ છે આપણે, બરોબર, અને આ આર છે. હવે અહીંયા તમે જુઓ બધા પોઝિટિવ સેન્ટેન્સ છે. કેટલીક રાખ મોલ્સ છે અને કેટલાક મોલ્સ પીચા છે. બંને પોઝિટિવ છે. અને આ જે છે શું આવ્યું આપણું? નેગેટિવ સેન્ટેન્સ. તો ડાયરેક્ટ આપણે જવાબ આપી શકીએ કે ભાઈ એ ખોટું છે. બીજી રીતે અહીંયા કોઈ પણ મોલ્સ આપણે અહીંયા છે અને અહીંયા રાખ છે, ક્યાંક તો ઇન્ટરસેક્શન થયું. તો કોઈ પણ મોલ રાખ નથી, એ તો ખોટું છે વાત, બરોબર. થોડાક તો છે, કેમ કે અહીંયા ઇન્ટરસેક્શન થયું છે. તો આ વિધાન આપણું ખોટું છે. ચલો, કેટલીક ઘરવાળી વંદા છે? 15 સુધી રાખ્યા. છેલ્લો પ્રશ્ન છે આજનો, પછી આગળના લેક્ચરમાં જોઈશું. ટ્રાય કરીશું કે 2 થી 3 લેક્ચરમાં આખું બધું પતી જાય. અને આપણે બહુ વ્યવસ્થિત રીતે શીખવાડવાની ટ્રાય કરી છે, બરોબર. છતાં પણ તમને ન સમજાતું હોય તો તમે જેમની પાસેથી તમને સમજાય એની પાસે શીખી લેવાનું. હું એવું નથી કહેતો કે ભાઈ તમે મારું જ કન્ટેન્ટ જુઓ, પણ આપણે એવી ટ્રાય કરીએ છીએ પૂરી કે ભાઈ તમને બધું શીખવા મળે, બરોબર. અને એ પણ એક્ઝામ લગતું શીખવા મળે એવી ટ્રાય કરીએ છીએ આપણે. કેટલીક ઘરવાળી વંદા છે? તો અહીંયા આપણે ઘરવાળી છે અને અહીંયા આપણે વંદા છે. પછી શું કીધું છે? તમામ વંદા છે એ જંતુ છે. તમામ વંદા છે એ જંતુ છે, એને આપણે અહીંયા દર્શાવી દઈએ. પછી કેટલાક વંદા છે એ કૂતરા છે. જો બહુ થોડોક ટિપિકલ આવ્યો છે, અને આપણે થોડુંક નીચે લઈ લઈએ, કેમ કે હવે છેલ્લું સ્ટેટમેન્ટ આપણને શું છે? કેટલાક વંદા જે છે એ કૂતરા છે. વંદા આપણે ક્યાં છે? તો વંદા અહીંયા છે, બરોબર. વંદા અહીંયા છે. હવે એને આપણે કૂતરા જોડે આપણે બનાવવાનું છે પેન ડાયાગ્રામ. તો હવે એ ક્યાં બનશે? તો એને આપણે અલગ કલરથી બનાવીએ. તો કેટલાક વંદા કૂતરા છે, તો વંદા કેટલાક કવર થાય ને એ અહીંયા બનાવી દઈશું. હા, અહીંયા એ જોવાનું ભાઈ આપણે ખાલી વંદા અને કૂતરાનું પેન ડાયાગ્રામ બનાવવાનું છે, બરોબર. અહીંયા આપણે કે બનાવી દીધો. બીજા કોઈ જોડે બનવું ના જોઈએ. અહીંયા જે જોડે બને છે એ વસ્તુ અલગ છે, બરોબર. જે જોડે આ જે કવર છે એ જેનો ભાગ તો છે જ તે, તો એ વસ્તુ અલગ છે ભાઈ, એની જોડે ઇનડાયરેક્ટલી બને છે. પણ અહીંયા જી જે છે આની જોડે ક્યાંય ડાયરેક્ટ બનતું નથી, એટલે આપણે એને થોડુંક દૂર રાખ્યું છે. ચલો, તારણ શું આપ્યું છે? ભાઈ કેટલાક જંતુ ઘરવાળી છે. તો જંતુ ક્યાં છે? આપણે અહીંયા છે અને ઘરવાળી અહીંયા છે, કંઈક ઇન્ટરસેક્શન થયું. તો આ વિધાન આપણું સાચું છે. ખાલી એટલું જોઈ લેવાનું ભાઈ આ વિધાન ઇન્ટરસેક્શન થયું છે, પણ સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન બંને સેમ ના હોય એ જોઈ લેવાનું ખાસ, બરોબર. તો પેલું વિધાન તો આપણું સાચું પડી ગયું ભાઈ. પછી કેટલાક જંતુ છે એ કૂતરા છે. તો કેટલાક જંતુઓ કૂતરા છે એવું કીધું છે, બરોબર. તો હવે પહેલાં તો જંતુ છે અહીંયા છે અને કૂતરા જે છે એ અહીંયા છે. તો હમણાં જ મેં કીધું હતું કે અહીંયા અને અહીંયા કંઈક ઇન્ટરસેક્શન થયું, બરોબર. જે આપણે હોય ને એનું સર્કલ આપણે જોવાનું છે, બીજું કાંઈ જોવાનું નથી. અહીંયા ઇન્ટરસેક્શન થયું છે, તો એ પણ આપણું વિધાન સાચું બની ગયું. હવે કોઈ પણ જંતુ જે છે એ ઘરવાળી નથી એમ કીધું છે. તો અહીંયા તો વસ્તુ આપેલી છે જંતુ, એક સેકન્ડ, જંતુ આપણે અહીંયા આપેલું છે અને ઘરવાળી અહીંયા છે. તો અહીંયા ડાયરેક્ટલી રિલેશન ખબર છે કે ભાઈ કેટલાક જે જંતુ છે એ ઘરવાળી તો છે જ, કે જંતુનો આ ભાગ જે છે એ ઘરવાળીમાં પણ છે, બરોબર. આ ભાગ જે છે એ બંનેમાં કોમન છે. જંતુનું તમે સર્કલ જુઓ તો કયું છે? આ છે, બરોબર. ઘરવાળીનું જુઓ તો આ છે, પણ કંઈક તો કોમન થયું. તો કોઈ પણ જંતુ ઘરવાળી નથી એ વિધાન તો ખોટું પડે છે, કેમ કે છે આપણે ડાયાગ્રામમાં દેખાય છે ભાઈ છે, એટલે આ વિધાન આપણું ખોટું છે, બરોબર. તો અહીંયા આપણે આજનું લેક્ચર રાખીએ છીએ. આગળ પછી બીજું જોઈશું. પ્રશ્નો ઘણા બધા છે તમારી માટે, કન્ટેન્ટ એટલું બનાવ્યું છે. ઘણા ટાઈમથી ટ્રાય કરતો હતો કે ભાઈ લેક્ચર બની જાય, કન્ટેન્ટ બની જાય, પણ બન્યું નથી. તમે જોઈ શકો છો કેટલી સ્લાઇડો છે, બરોબર. હજી આપણે 100+ પ્રશ્નો કરવાના છે. એટલે આ તો શરૂઆત છે, એટલે ધીમે ધીમે બનાવ્યું છે. બાકી 30 સેકન્ડમાં એક દાખલો આપણે 5 સેકન્ડમાં કરીએ, બરોબર. પેપરમાં કઈ રીતે કરવાનું? ચલો, બધી પેન માપપટ્ટી છે. આ પેન કર્યું, બધી પેન માપપટ્ટી છે, બધા રબર માપપટ્ટી છે.
તો રબર બધા આવ્યા તો અહીંયા બધા રબર માપપટ્ટી છે. પછી બધા શાર્પનરો માપપટ્ટીમાં આવ્યા તો એસ પણ બધું માપપટ્ટીની અંદર આવ્યું. કેટલીક પેન રબર છે, પેન રબરનો ડાયરેક્ટ રિલેશન નથી, ખોટું. કેટલાક શાર્પનર છે પેન છે, તો શાર્પનર અને પેનનો ડાયરેક્ટ રિલેશન નથી, ખોટું. કેટલીક માપપટ્ટી છે એ શાર્પનર છે, તો માપપટ્ટી અહીંયા શાર્પનર અહીંયા, તો એ અંદર આવી ગયું, બરાબર. માપપટ્ટીની અંદર શાર્પનર આવે છે, તો આ વિધાન સાચું. કેટલી વાર લાગી? ખાલી 10 થી 15 સેકન્ડ. એ પણ કેવું કે ટિપિકલ ફિગર બની, એટલે આને આપણે ડિટેલમાં સમજાવીશું, પણ હું આવી રીતે સોલ્વ કરું છું, બરાબર. એના માટે આ શીખડાવ્યું છે. તો પેપરમાં આપણે આવી રીતે સોલ્વ કરવાનું છે. ચલો, એકાદ ઇઝી હોય તો હજી આપણે થોડુંક ઝડપી કરી લઈએ. શું કીધું છે? નાનો દાવ. અચ્છા, કેટલી કીડીઓ બૂટ્સ છે? તો કીડી અહીંયા, કેટલી કીડી બૂટ્સ અહીંયા છે. બધા બૂટ્સ કાદવ છે, તો બધા બૂટ્સ કાદવ છે. ચલો, એ લઈ લીધું. હવે તારણ જુઓ, કેટલીક કીડીઓ તો કાદવ છે, તો કીડી અહીંયા, કાદવ અહીંયા, ઇન્ટરસેક્શન થયું, સાચું. બધા કાદવ બૂટ્સ છે, તો બધા કાદવ અને બૂટ્સનું કંઈ ડાયરેક્ટ રિલેશન બધા હોય એવું નથી, તો આ ખોટું. બસ આટલું કરવાનું છે. 5 સેકન્ડમાં જવાબ આવે છે, બરાબર. આપણે આવું જ શીખવાનું છે. ચલો, આજનો વિડીયો જોવા માટે થેન્ક યુ, અને ટ્રાય કરીશું કે હવે બધું કન્ટેન્ટ તમને વ્યવસ્થિત રીતે મળે, બરાબર. થેન્ક યુ.